ઊંધામાંથી પછડાયું ભારતીય શેર બજાર। મોટા કડાકા સાથે ભારતીય શેર બજાર બંધ થયું છે। સેન્સેક્સમાં 1769 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો તો નિફ્ટીમાં 546 પોઈન્ટનો કડાકો નોંધાયો છે। 1769 પોઈન્ટના કડાકા સાથે સેન્સેક્સ 82,497ની સપાટી પર, જ્યારે 546 પોઈન્ટના કડાકા સાથે નિફ્ટી 25,250ની સપાટી પર બંધ થયું છે। રોકાણકારોની સંપત્તિમાં ₹10.7 લાખ કરોડનું ધોવાણ થયું છે। તો સેન્સેક્સમાં અને નિફ્ટીમાં આજે મોટો ઘટાડો નોંધાયો છે। આજે ભારતીય શેરબજારની જો વાત કરવા જઈએ તો સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી। માત્ર સેન્સેક્સ નિફ્ટી જ નહીં પણ બીએસઈમાં અને એનએસઈમાં સામેલ જેટલા પણ સેક્ટરલ ઇન્ડાઇસીસ છે તે તમામે તમામ ઇન્ડાઇસીસમાં જબરજસ્ત વેચવાલી જોવા મળી હતી। ઘણા બધા તો ઇન્ડેક્સ એવા હતા કે સેન્સેક્સ નિફ્ટીમાં 2%નો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ઘણા બધા જે સેક્ટર ઇન્ડેક્સ હતા જેમ કે રિયાલિટી ઇન્ડેક્સ, ઓટો ઇન્ડેક્સ, કેપિટલ ગુડ ઇન્ડેક્સ, તો તેની વાત કરવા જઈએ તો તે ટાઈપના જે ઇન્ડાઇસીસ છે તેમાં 3થી લઈને 4.5% જેવો માતબર ઘટાડો જોવા મળ્યો હતો। અને તેનું માત્ર ને માત્ર મુખ્ય કારણ જોવા જઈએ તો 2 કારણો છે, જેમાં વૈશ્વિક કારણની જો વાત કરવા જઈએ તો ખાસ કરીને મિડલ ઇસ્ટ કન્ટ્રીમાં જે રીતનો અનિશ્ચિતતાભર્યો માહોલ જોવા મળી રહ્યો છે તો તેની દુનિયાભરના બજારોમાં એક નકારાત્મક અસર જોવા મળી રહી છે અને એક અનિશ્ચિતતાનો માહોલ ઊભો થયો છે। અને તેનું જ એક રિફ્લેક્શન આજે વહેલી સવારથી જ ભારતીય શેરબજારોમાં જોવા મળ્યું હતું અને સેન્સેક્સ નિફ્ટીમાં જબરજસ્ત વેચવાલી જોવા મળી હતી। અને માત્ર વેચવાલી જ નહીં, આ ટાઈપનો જે ઘટાડો છે તે છેલ્લા 2.5-3 મહિના દરમિયાનનો સૌથી મોટામાં મોટો એક દિવસે ઘટાડો કહી શકાય અને તે ટાઈપનો ઘટાડો જોવા મળ્યો હતો। અને સ્થાનિક કારણની જો વાત કરવા જઈએ તો 1 ઓક્ટોબરના રોજ ભારતીય શેરબજાર બંધ થયા પછી સેબીનો F&Oને લઈ અને એક સર્ક્યુલર આવ્યો હતો, જેમાં સટ્ટાકીય પ્રવૃત્તિના ડામવા માટે જે નિયમો કડક કર્યા છે તો તેનું પણ એક નેગેટિવ રિફ્લેક્શન આજે ભારતીય શેરબજારમાં જોવા મળ્યું હતું।